સુરતમાં પથ્થરમારાની ઘટના બાદ એક્શનમાં આવી છે પોલીસ। જ્યાં ઘટના બની તે ગણેશ પંડાલની સુરક્ષા વધારવામાં આવી। પંડાલની બહાર મોટી સંખ્યામાં પોલીસના જવાનો પણ તૈનાત રાખવામાં આવ્યા છે। ગણેશ પંડાલની બહાર વજ્ર વાહન તૈનાત કરાયું, જે અશાંતિ ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, વાતાવરણ ડહોળવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। જો કે પોલીસ સતત એક્શનમાં છે। ગઈકાલ રાતથી મિડનાઇટ ઓપરેશન પાર પાડ્યા બાદ હવે શાંતિ ડહોળનાર પર સકંજો તો કસી લીધો છે, પરંતુ હજુ પણ સ્થિતિને નિયંત્રણમાં રાખવા માટે પંડાલની બહાર પોલીસ કાફલો તૈનાત કરી દેવામાં આવ્યો છે। એટલું જ નહીં, વજ્ર વાહન પણ પંડાલની બહાર તૈનાત કરવામાં આવ્યું છે, જેથી કોઈ પણ અનિચ્છનીય ઘટના હવે ન બને। પંડાલની બહાર મોટી સંખ્યામાં પોલીસ જવાનોનો કાફલો તૈનાત કરી દેવાયો છે। સુરતમાં જ્યાં ગઈકાલે રાત્રિ દરમિયાન આ ઘટના ઘટી હતી અને કેટલાક અસામાજિક તત્વોએ જે પ્રમાણે શાંતિ દોહડવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમના પ્રયાસને આખરે નિષ્ફળ બનાવ્યો અને પોલીસે સ્થિતિ પર નિયંત્રણ મેળવ્યું। જે પંડાલમાં પથ્થરમારો કરવામાં આવ્યો હતો ત્યાં અત્યારે સુરક્ષા વધારી દેવામાં આવી છે અને કોઈ પણ તણાવભરી સ્થિતિ ન સર્જાય તે માટે પોલીસ ચાક-ચૌબંધ બંદોબસ્ત ગોઠવીને બેઠી છે। પંડાલની બહાર ન માત્ર પોલીસનો કાફલો પરંતુ વજ્ર વાહન પણ તૈનાત કરી દેવામાં આવ્યું છે કે જેથી આવા અસામાજિક તત્વોની સામે તેમનામાં પણ ડર બેસાડી શકાય। પથ્થરમારાની ઘટના બાદ પોલીસે સોલિડ એક્શન બતાવ્યું છે। ગઈકાલે રાતથી લઈને અત્યાર સુધી પોલીસની કામગીરી જે સતત સરાહનીય પણ રહી, કારણ કે એક જ રાતમાં જ્યાં પથ્થરમારો કરવામાં આવ્યો હતો ત્યાં એ ઘટના બાદ સ્થિતિને કાબૂમાં લઈ 27 લોકોની ધરપકડ કરી લેવામાં આવી। આ તમામ એવા અસામાજિક તત્વો જે વિડીયો સામે આવ્યા અને તેના થકી તેની ઓળખ કરવામાં આવી છે, આ તમામને પકડી લેવાયા છે। અમારી સાથે જોડાયા છે સંવાદદાતા રાકેશ બ્રહ્મભટ્ટ। રાકેશ, અત્યારે શું સ્થિતિ છે, શું અપડેટ છે, જે રીતનો પોલીસ કાફલો તૈનાત કરવામાં આવ્યો છે? जी बिल्कुल, समग्र विस्तार की बात करवामां आवे तो हाल आ विस्तारनी अंदर अजंपा भरी जे शांति छे ते हाल સ્થપાઈ गई है અને આ વિસ્તારની અંદર સઘન છે પોલીસ તરફથી જે પેટ્રોલિંગ પણ છે તે હાલ કરવામાં આવી રહ્યું છે। ખાસ કરીને તમામ ગતિવિધિઓ પર બાર નજર રાખવા માટે ડ્રોન કેમેરાની પણ મદદ લેવામાં આવી છે। બીજી તરફના જે દ્રશ્ય આપણે બતાવવાનો પ્રયાસ કરીશું કે જે અહીં ગણેશ પંડાલ આવેલ છે અને જે ગણેશ પંડાલ ઉપર પથ્થરમારા થયો હતો એ ગણેશ પંડાલ ઉપર પથ્થરમારાની ઘટના બની હતી અને આ ઘટના બાદ છે તે પરિસ્થિતિ જે તંગ બની હતી। ત્યારબાદ છે તે મોડી રાત્રિ દરમિયાન અહીંથી જે ટોળું છે તે સૈયદ પમ્પિંગ સ્ટેશન 4 રસ્તા પાસે અને જોતામાં લોકોના ટોળે ટોળા છે તે વળી ગયા હતા। ત્યારે તમામ પોલીસ જવાનોને છે તે અહીં તૈનાત કરવામાં આવ્યા છે। પોલીસ જવાનોને છે તે અહીં તૈનાત કરવામાં આવ્યા છે। પીઆઈ કક્ષાના અધિકારીઓને પણ છે તે અહીં સ્ટેન્ડ બાય કરવામાં આવ્યા છે। જે વજ્ર વાહન છે જે રાયોટ્સના સમયે અતિ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે તે વજ્ર વાહનને પણ અહીં જે સ્ટેન્ડ બાય મૂકવામાં આવ્યું છે। કોઈ પણ જે શંકાશીલ જો ગતિવિધિ કોઈની જણાય આવે તો તાત્કાલિક ધોરણે આવા શખ્સોની અટકાયત કરી અને પોલીસના ઉચ્ચ અધિકારીઓને જાણકારી આપવા માટેની સૂચના પણ આપવામાં આવી છે। મહત્વની છે કે આ ઘટનાની અંદર 27 લોકોની છે તે હાલ ધરપકડ કરવામાં આવી છે અને હજી પણ આ ધરપકડનો આંકડો છે તે વધી શકે છે, કારણ કે પોલીસ તરફથી જે સીસીટીવી ફૂટેજના આધારે લોકોને આઈડેન્ટિફાઈ કરવામાં આવી રહ્યા છે। કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ ખાતેથી એક ટીમ દ્વારા સતત જે સીસીટીવી કેમેરામાં રાત્રિ દરમિયાન પથ્થરમારાની ઘટના બની હતી અને આ ઘટનાની અંદર જે સામેલ લોકો હતા એ લોકોને આઈડેન્ટિફાઈ છે તે કરવામાં આવી રહ્યા છે। એટલે એક રીતે આ ધરપકડનો આંકડો વધવાની પૂરેપૂરી શક્યતા હાલ સેવાઈ રહી છે। આ ગણેશ પંડાલ એ છે કે જે ગણેશ પંડાલ પર સૌપ્રથમ પથ્થરમારો થયો અને ત્યારબાદ છે તે પરિસ્થિતિ છે તે વણસી હતી। ત્યારે સુરતના જે સૈયદપરા અને રામપરા વિસ્તારમાં એકાએક વાતાવરણ છે તે તંગ બન્યું હતું અને જ્યારે પોલીસના મોટા કાફલા દ્વારા જે કાર્યવાહી નો જે દોર શરૂ કરવામાં આવ્યો, પોલીસ એક્શન મોડમાં આવી
સુરત ક્રાઇમ બ્રાન્ચ પીસીબી એસઓજી તેમજ મોટા ભાગના સુરત શહેરના જે પોલીસ મથકોનો સ્ટાફ છે તે ખડકી દેવામાં આવ્યો હતો અને તમામ જે ટોળામાં સામેલ તત્વો હતા તેને ઝડપી પાડવાની જે કાર્યવાહી છે તે કરવામાં આવી હતી। એટલે પોલીસ જ્યારે એક્શન મોડમાં આવી ત્યારે આ સમગ્ર વિસ્તારની અંદર પરિસ્થિતિ હાલ સંપૂર્ણ રીતે છે તે થાળે પડી ચૂકી છે અને કોઈ પણ કાકરી ચાળો ન થાય તે માટે ડ્રોન કેમેરાની મદદથી તમામ જે સંવેદનશીલ વિસ્તારો છે તેના ઉપર હાલ બાદ નજર રાખવામાં આવી રહી છે। જી આભાર આપનો જાણકારી આપવા માટે। તો સૈયદપુરામાં જે આ પ્રકારની ઘટના બની હતી, આ પથ્થરમારા બાદ સુરક્ષા પણ સઘન કરી દેવામાં આવી છે। સૈયદપુરામાં ડ્રોનથી પોલીસે બાજ નજર રાખીને બેઠી છે। તમામ ગતિવિધિ પર પોલીસની નજર છે। સમગ્ર વિસ્તારમાં ડ્રોનની મદદથી પોલીસ ચાંપતી નજર રાખી રહી છે। ગલી અને શેરીમાં એકત્ર થતા ટોળા પર પણ ચાંપતી નજર રાખવામાં આવી છે। ડ્રોન કેમેરાની મદદથી પોલીસ સતત નિરીક્ષણ કરી રહી છે। ફરી આવો કાંકરી ચાળો ન થાય તે માટે પોલીસે ચાંપતો બંદોબસ્ત ગોઠવ્યો છે અને આકાશમાંથી પણ નજર રાખવામાં આવી રહી છે। સુરતના સૈયદપુરા વિસ્તારમાં આવેલા ગણેશ પંડાલમાં બનેલી પથ્થરમારાની ઘટના બાદ સમગ્ર વિસ્તારની અંદર અજંપાભરી શાંતિનો માહોલ છે અને પોલીસ તરફથી આ વિસ્તારોની અંદર સઘન છે તે પેટ્રોલિંગ અને કોમ્બિંગ છે તે હજી પણ હાથ ધરવામાં આવ્યું છે। તો બીજી તરફ હજી કોઈ ટોળાશાહી કરી રહ્યું છે કે કેમ તે અંગેની જાણકારી મેળવવા માટે આજે પોલીસ તરફથી જે ડ્રોન કેમેરાની મદદ લેવામાં આવી રહી છે। જોઈ શકાય છે કે ડ્રોનની મદદથી જે તે ધાબા પર અને જે તે વિસ્તારની અંદર જે લોકટોળા એકઠા થયા છે કે કેમ તે તમામ બાબતોની જાણકારી મેળવવા માટે અહીં ડ્રોન કેમેરો છે તે ઉડાડવામાં આવ્યો છે। જોઈ શકાય છે કે ધાબા પરથી આ ડ્રોન કેમેરા હાલ પસાર થઈ રહ્યો છે અને ડ્રોન કેમેરાની મદદથી જે તમામ આ વિસ્તારની અંદર જે ગતિવિધિઓ થઈ રહી છે તે ગતિવિધિઓ પર છે તે સતત બાદ નજર રાખવામાં આવી રહી છે। ગત રોજ રાત્રિ દરમિયાન પણ આ જ પ્રકારે ડ્રોન કેમેરાની મદદ લેવાની પોલીસે ફરજ પડી હતી, કારણ કે મોટી સંખ્યામાં જ્યારે ટોળા છે તે અહીં ઘટના સ્થળે ધસી આવ્યા હતા ત્યારબાદ પોલીસે આ ટોળાને વિખેર્યું હતું અને જો કે ગલી ખાંચાઓમાં જે ટોળાશાહી કરી રહેલા લોકોને ઝડપી પાડવા માટે રાત્રિ દરમિયાન પણ ડ્રોન કેમેરો ઉડાડવામાં આવ્યો હતો। ત્યારે હાલ જોઈ શકાય છે કે અહીં ધાબા ઉપર જે ડ્રોન છે તે હાલ ઉડાડવામાં આવ્યું છે અને આ જે વિસ્તાર કે જ્યાં અહીં લોકોના ટોળા રાત્રિ દરમિયાન ધસી ગયા હતા અને પરિસ્થિતિ વધુ તંગ બની હતી અને આ પરિસ્થિતિ ઉપર કાબુ મેળવવા માટે જે શહેર પોલીસના ધામે ધામા છે તે અહીં ઉતારવામાં આવ્યા હતા। ત્યારે ડ્રોન કેમેરાની મદદથી આ સમગ્ર વિસ્તારની અંદર પોલીસ તરફથી સતત છે તે હાલ બાદ નજર છે તે રાખવામાં આવી રહી છે। કેમેરામેન અજય ખુમાન સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત।